ગુડ મોર્નિંગ મિત્રો. આજે સવારમાં વાગી ગયા 6 અને એક નવા બ્લોગની શરૂઆત કરવી આપણે. બાપા સીતારામ, તમે બધા મજામાં છો? અમે પણ મજામાં છીએ. હવે મિત્રો આજે સન્ડે યાની કે ફંડે, આજે રવિવાર છે, રજાનો દિવસ, પણ આપણે જવાનું છે સ્કૂલે મિત્રો. એમાં એવું છે, અમારા ભૂતપૂર્વ સરપંચ શ્રી લાલભા ગોહિલનો કાલે ફોન હતો, જે હર હંમેશ છે ને શાળા માટે અને બાળકો માટે કંઈક સારું થાય એવું સતત એ વિચારતા રહેતા હોય છે. તો એમનો ફોન આવ્યો હતો કાલે, તો આજે જવાનું છે શાળાએ. જોવું બતાવું તમને શાળાએ શા માટે આજે જવાનું રવિવારના દિવસે. તો એમનો ફોન આવ્યો, અને જો બાળકોનું સારું થતું હોય, એક શાળાને ફાયદો થતો હોય, તો રવિવારે જવામાં આપણને શું વાંધો? અમે એનો કંઈ વાંધો નથી. તો હેલો મિત્રો વાગી ગયા 8:30 અને આજે આપણે સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છીએ. મિત્રો આજે રવિવાર છે, છતાંય મારા સ્ટાફ મિત્ર નરેશભાઈ છે, એ મારી સાથે સ્કૂલે આવવા તૈયાર થઈ ગયા છે. મેં એમને ફોન કર્યો હતો કે મારે આવવું છે. સારા કામમાં મિત્રો જોડાવા માટે નરેશભાઈ પણ હંમેશા તત્પર હોય છે. જો કોઈ દાતા મળી જાય અને એ જો દાન કરવા માગતા હોય દાતા, તો લાલભા છે એ પહેલી પ્રાયોરિટી છે એ શાળાને આપે છે, બાળકોને આપે. એટલે કે જેમ બને તેમ શાળાઓની અંદર એને ઉપયોગી થાય એવા એના પ્રયત્નો હંમેશા હોય છે મિત્રો. મારે છે ને આ શિક્ષણ પાછળ વધારે મિત્રો ધ્યાન આપે છે. હવે થોડા સમય પહેલાં જ્યારે ઉનાળો ચાલુ થયો, ત્યારે અમારા ભૂતપૂર્વ સરપંચ શ્રી લાલભા દ્વારા ઘણી બધી શાળાઓમાં એમને આંગણી ચિહ્નનું પુણ્ય લીધું હતું. ઘણી બધી શાળાઓમાં એમને ઠંડા પાણી માટેની વ્યવસ્થા માટે વોટર કુલર મુકાવરાયા હતા મિત્રો. તો આજે પણ કંઈક એવું જ છે, અને અમારી શાળામાં હું તમને ત્યાં જઈને બતાવીશ કે શું કાર્યક્રમ છે, શું લાલભા દ્વારા કે દાતા દ્વારા શું આપવામાં આવે છે. એટલે આજે અમે જવાના છીએ મિત્રો. તો આપણે થઈ ગયા છીએ તૈયાર, અને હવે નીકળવી સ્કૂલે જવા. ચલો, નીકળી ગયા સ્કૂલે જવા મિત્રો. અને આ છે અમારા સાથી મિત્ર નરેશભાઈ બાઇક ચલાવે છે, અને આ છે અમારા સ્કૂલનો રસ્તો મિત્રો. તો બ્લોગમાં બન્યા રહી ગયો. જો મિત્રો, આ છે અમારા ભૂતપૂર્વ સરપંચ લાલભા, પોતે ચોપડા વેવે છે. મળાવું તમને હમણાં આજે મિત્રો. વિદ્યાર્થીઓને બધાને લાઈનમાં બેસાડી દીધા છે, અને ગામના વડીલો, રૂડા દાદા, લાલભા બધાએ આવી ગયા છે. તો હવે આપણે ચોપડા વિતરણનું કામ કરી દેવી ચાલુ મિત્રો. તો બ્લોગમાં બને રહી ગયો.
અહીં ચોપડા વિતરણનું કામ પૂર્ણ થાય છે અને બધાય વિદ્યાર્થીઓ ચોપડા મળ્યા એટલે ખુશાલ થઈ ગયા છે બધા મિત્રો, અને પોતપોતાના ધોરણ પ્રમાણે ચોપડા વિતરણ આપણે કર્યા છે. ચોપડા વિતરણ બાદ દાતા દ્વારા બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બટુક ભોજનમાં ખમણ, ગાંઠિયા અને બુંદીનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો. તો વિદ્યાર્થીઓ બધાએ બટુક ભોજન કરવા બેસી ગયા છે અને પીરસવાનું થઈ ગયું છે ચાલુ મિત્રો. જુઓ મિત્રો, અમારા માજી સરપંચ શ્રી લાલભાઈએ ડોલ હાથમાં લઈને પોતે પીરસવાનું ચાલુ કરી દીધું છે. હવે આ તકે મિત્રો કલ્યાણભાઈ કેશવભાઈ જીવાણીની પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્ર શ્રી ઘનશ્યામભાઈ કલ્યાણભાઈ જીવાણી તેમજ અનિલભાઈ કલ્યાણભાઈ જીવાણીના હસ્તે બાળકોને પુસ્તકો તેમજ બટુક ભોજન કરાવ્યું. તે બદલ હું શાળા પરિવાર વતી તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હેલો મિત્રો વાગી ગયા 1:30 અને હું સ્કૂલેથી ઘરે આવ્યો ને તરત જ આપણા મહેમાન આવ્યા હતા, એમનો ફોન આવ્યો એટલે તાત્કાલિક આપણે એમને રોડે લેવા જવું પડ્યું. તો મહેમાન આવ્યા હતા એમની માટે આપણે જમવાનું બનાવ્યું હતું. એ તો જમીન નીકળી ગયા, પણ જમવામાં જ છે પૂરી, થેપલા, શાક છે, રસ છે, ને પાપડ ને અથાણા, છાશ ને કચુંબર ને ઘણું બધું છે. તો મહેમાન નીકળી ગયા છે તો આપણે મિત્રો જમી લેવી, જમીન પછી મળવી. બ્લોગમાં બન્યા રહેજો. હેલો દોસ્તો વાગી ગયા 7:30 અને આપણે આવી ગયા છીએ ધાબા પર. હા મિત્રો, આ સમય છે ધાબા પર એ સાંજનો 7-7:30નો સમય છે. એ ખૂબ મજા આવે ધાબા પર બેસવાની, અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું હોય. આખો દિવસ ગરમી પડી હોય ને વાતાવરણ ઠંડુ થઈ ગયું હોય અને પવન સરસ મજાનો આવતો હોય, તો આ સમય છે એ ધાબા પર બેસવાની ખૂબ મજા આવે, આનંદ આવે. જો મિત્રો પવન વાય છે ઠંડો ઠંડો. બીજું મિત્રો, મારા વિડીયો તમે જે જુઓ છો એ વિડીયોમાં તમને કંઈક એવું લાગતું હોય, સારું લાગતી હોય બાબત, કે કંઈક સુધારો કરવા જેવો લાગતો હોય, જો સારી લાગતી હોય તો સારી બાબત મેસેજ કરજો જેથી મને પ્રોત્સાહન મળે. અથવા કંઈક સુધારા લાયક જે તમને લાગતું હોય કે આમાં ફેરફાર કર્યા જેવો છે, કે આ વસ્તુ ના બતાવવી જોઈએ કે એ પણ મેસેજ કરજો. તો મિત્રો મને વિડીયો બનાવવામાં ખ્યાલ આવે કે કઈ પ્રકારના બનાવવા. અમારી શરૂઆત છે એટલે મને કંઈ ખ્યાલ નથી આવતો, પણ જો એવું કંઈ લાગતું હોય તો મેસેજ કરી દીજો મિત્રો. તો મળવી એક નવા બ્લોગમાં મિત્રો.